નમસ્કાર મિત્રો. શું તમે પણ પરીક્ષામાં અહેવાલ લેખનને લઈને મૂંઝવણમાં છે? શું તમારે પણ પેપર ચેક કરનાર પર એક જોરદાર ઇમ્પ્રેશન પાડવી છે? તો આ વિડિયો ખાસ તમારા માટે છે. સૌપ્રથમ એક વાત મગજમાં ઉતારી લો. અહેવાલ એટલે માત્ર લખાણ નહીં, પણ કોઈ ઘટનાનું જીવંત અને તટસ્થ નિરૂપણ. ખાસ ધ્યાન રાખજો, અહેવાલ હંમેશા ભૂતકાળમાં જ લખવો. ચાલો શીખીએ અહેવાલ લખવાની માસ્ટર ટ્રીક, માત્ર એક પંજાની મદદથી. 1. અંગૂઠો એટલે કે શું, ઘટનાનું નામ. 2. તર્જની એટલે તારીખ અને સમય. 3. મધ્યમા એટલે ક્યાં, એટલે કે ઘટનાનું સ્થળ. 4. અનામિકા એટલે કોણ, મુખ્ય મહેમાન કે પાત્રો. 5. અને કનિષ્ઠિકા એટલે કેવી રીતે, આખા કાર્યક્રમની વિગત. હવે સૌથી મહત્વની વાત. પૂરા માર્ક્સ મેળવવા માટે જોડણીની ભૂલો જરાય ન ચલાવી લેવાય. જેમ કે આશીર્વાદ લખવું ખોટું છે, સાચું છે આશીર્વાદ. યાદ રાખો, તમારે હંમેશા ત્રીજી વ્યક્તિ તરીકે એટલે કે થર્ડ પર્સનમાં જ લખવાનું છે. બસ આટલું ફોલો કરશો એટલે અહેવાલ લેખનમાં તમારા માર્ક્સ પાક્કા. આવી જ શોર્ટકટ ટ્રિક્સ માટે અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. ઓલ ધ બેસ્ટ.